ફ્રેન્ડ્સ, આજે આપ સગલાનું પાછું વેલકમ છે ગુજરાતી વેબિનારના અંદર ને મેં ડૉક્ટર ઇદ્રીસ મોદી, બુરહાની નેચરલ સાયન્સ. અમે લોકો પોતે હર્બલ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. આજે આ વેબિનારમાં મેં આપ લોકોનું બધાનું વેલકમ કરું છું. હવે આપને આ વેબિનાર 3 પાર્ટમાં લઈશું. આપણે ફર્સ્ટ ઇઝ અવર કંપની પ્રોફાઇલ, સેકન્ડ ઇઝ અવર પ્રોડક્ટ એન્ડ થર્ડ ઇઝ ધ પે પ્લાન. તો આ 3 પાર્ટમાં આપણે કરશું ને પછી 10 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખશું. જે લોકો નવા છે એ થોડું ધ્યાનથી આના અંદર સુને, બધા કોપી પેન હોય તો પાછે રાખે તાકી બધા પોઈન્ટ્સને નોટ કરી શકે. તો મેં સ્ટાર્ટ કરું છું એના પહેલાં મેં થોડું આપ લોકોને એક બ્રીફ આપું છું કે એકચ્યુઅલમાં આ બિઝનેસ મેં કેમ કીધું. કે ઘણા બિઝનેસ મેં જોયા, ઘણા મલ્ટી લેવલ માર્કેટિંગના અંદર બી મેં જોયા ને ઘણી ચીજોના અંદર આના અંદર ઇન્વોલ્વ હતો મેં ને ઓલવેઝ ઓન ધ ટોપ પોઝિશન. પણ મેં જોયું કે આ જેટલા બી બિઝનેસીસ છે, સપોઝ કે મલ્ટી લેવલ માર્કેટિંગ છે, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, ક્રિપ્ટોકરન્સીસ છે, એના અંદર જે બી લોકો શરૂમાં આવે છે એ લોકો સક્સેસ થાય છે ને બાદમાં જે લોકો જોઈન થાય છે એ લોકો નહીં થતા સક્સેસ. તો સક્સેસ રેશિયો કમ હોય છે ને ફેલિયર વધારે હોય છે. તો એનાથી લોકોના માઇન્ડમાં એક નેગેટિવ ઇફેક્ટ આવે છે. તો એવી બિઝનેસના તલાશમાં હતો મેં કે જેના અંદર કે આ બધી પ્રોબ્લેમ ખતમ થઈ જાય અને આ બધી પ્રોબ્લેમ ના હોય ને જે બી લોકો જોઈન થાય બિઝનેસની અંદર એ લોકો 100% સક્સેસ થઈ જાય. તો 4 મહિના પહેલા મેં આ બિઝનેસ જોયું ઓન પેસિવનું ને આના અંદર ઘણી મેં સ્ટડી કરવાના બાદ મેં આ ડિસિઝન પર આવ્યો કે ધીસ ઇઝ ધ બેસ્ટ બિઝનેસ ઇન વિચ 100% પીપલ કેન ગેટ ધ સક્સેસ. ને આ બિઝનેસનું સ્લોગન જ એમ હતું કે વી આર ઇન ઇટ ટુ વિન ઇટ, કે એકવાર તમે આ બિઝનેસમાં આવી જાઓ તો તમારી જીત જે છે એ ડેફિનેટ છે, એટલે તમે 100% યુ વિલ વિન. તો હવે મેં કંપનીના પ્રોફાઇલના બારામાં બતાવું. કંપનીના સીઈઓ જે છે મિસ્ટર એશ મુફારે, he is MIT graduate from Howard University and a very learned person with family and children, and he is the top marketing affiliates in USA. એટલે એ પોતે બી આ માર્કેટ એફિલિએટ માર્કેટિંગ જે છે એ કરી ચૂક્યા છે ને એનો એક્સપિરિયન્સ ઘણું વધારે છે આ ચીજના અંદર. ને he is still earning very big income from this company. He is still on the top position. તો એ બી પોતે જે મેં જ્યારે મારું વિઝન હતું એનું બી હતું કે એવું બિઝનેસની તલાશમાં એ બી હતા કે જેનામાં 100% લોકો સક્સેસ થાય. તો 2018ના અંદર એ એક થીસીસ લખી. એ થીસીસના અંદર આખું બિઝનેસ પ્લાન આનું ઓન પેસિવનું લખું. તારે નામ નહોતું ઓન પેસિવ ને કંપની બી નહોતી, કંઈ બી નહોતું. જસ્ટ એ સબમિટ કીધી એમાં ને એ ગોટ ધ ટોપ પોઝિશન ઇન ધેટ થીસીસ. એન્ડ મોટા મોટા જે બિઝનેસ હાઉસીસ છે, વોલમાર્ટ છે, મોર્ગન સ્ટેનલી છે, પછી એમેઝોન છે, આ લોકોએ એ લોકોએ એપ્રૂવ કીધું કે ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લાન ઇન ધ વર્લ્ડ ઇન વિચ ઓલ કેન ગેટ ધ સક્સેસ. તો 2018 અંદર પછી એ થોડા લોકોથી વાત કરવા પછી એ લોકોને બતાવ્યું કે જો આમાં મારું વિઝન છે ને આમ ઘણું મોટું, ધીસ ઇઝ અ વેરી બિગ પ્રોજેક્ટ. તો પછી થોડા લોકો સાથે આવ્યા એના, એ સાથે આવીને પછી આ બિઝનેસ સ્ટાર્ટ થયું. એ વખતમાં શરૂમાં ખાલી 1-2 વિડીયોઝ હતા. એ વિડીયો બતાવીને એ લોકોને જોઈન થતા હતા. લોકોનો ઓન પેપર બધું લેતા હતા, કોઈ સોફ્ટવેર નહોતું, કંઈ બી નહોતું. પછી ધીરે ધીરે 2018 જુલાઈ આવી. તો જુલાઈના અંદર પછી એ લોકો જ્યારે જોયું કે હવે ઘણા લોકો સાથે આવવા લાગ્યા છે તો દે મેડ વેબસાઇટ એન્ડ એ વેબસાઇટના અંદર પછી લોકોને જોઈન કરવા સ્ટાર્ટ કર્યા. તો 2018 અંદર આ સ્ટોરી સ્ટાર્ટ થઈ એન્ડ એટ દેટ ટાઈમ 100 or 1000 પીપલ એના સાથે હશે. એનું એમ હતું બી કે મેં બસ એટલા ધીસ મચ પીપલ ઇઝ ઇનફ ફોર મી ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ. પણ લોકો આવતા ગયા, લોકોને પ્લાન ઘણો પસંદ આવ્યો એન્ડ દે સ્ટાર્ટ જોઈનિંગ ઓન પેસિવ. પછી એ લોકો જ્યારે જોયું કે આટલું બધું થઈ ગયું છે તો પછી એશે સોચ્યું કે વોટ વિલ ધ પ્રોડક્ટ એવું હોવું જોઈએ કે જે અપીલ કરે, જે હર આવવાવાળા ફ્યુચરની જરૂરત હોય એ પ્રોડક્ટની. તો એ ઘણી રિસર્ચ કરીને પછી એ ડિસિઝન લીધો કે વી વિલ ગો ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે આપ લોકોને બતાવું કે એક મશીન માઇન્ડ, હ્યુમન માઇન્ડ એન્ડ
મશીન વર્ક્સ, એટલે દિમાગ આદમીનું ને કામ મશીનનું. કેમ કે એના અંદર શું થાય છે કે 100% એક્યુરેસી આવે છે ને કોઈ એરર નહીં હોતું. તો એ વખતમાં આ 2 વર્ષ પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટ થયું ને ઘણા બધા પ્રોડક્ટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવા લાગ્યા. તો એશે ડિસાઇડ કીધું કે વી વિલ ગો ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માર્કેટિંગ. પછી ઇન્ડિયાના અંદર એક નાની ઓફિસ ખોલી બેંગ્લોરના અંદર, જ્યાં એક રેન્ટેડ ઓફિસ હતી, જ્યાં ટેબલ્સ રેન્ટેડ એ લોકો લીધા, કંપનીની ઓફિસ નહોતી ને એક કામ સ્ટાર્ટ થયું ને સોફ્ટવેર ને આ બધા વેબસાઇટ ડેવલપ થઈ, ઓન પેસિવ ડેવલપ થઈ. પછી ગો ફાઉન્ડર્સ એ લોકો ડેવલપ કીધી ફોર ફાઉન્ડર્સ ટુ જોઈન ધ કંપની. તો જ્યારે આ ફાઉન્ડર લોકો જ્યારે કંપનીના અંદર આવવા લાગ્યા, તો એક સ્લાઇડ શો, ફાઉન્ડર લોકો કંપનીના અંદર હજી વધવા લાગ્યા ને પછી ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ ધીરે ધીરે આ રિવોલ્યુશન, આઈ કોલ્ડ ઇટ અ ફાઇનાન્શિયલ રિવોલ્યુશન. અને ફાઇનાન્શિયલ રિવોલ્યુશન આપણે નામ આપવું છે કેમ કે ઇટ વિલ ચેન્જ ધ ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ our community and not our means community all over the world. ને એના અંદર એક કન્ટ્રીની એક નાની કન્ટ્રીઝ છે, એ કન્ટ્રીના અંદર તો ઘણું મોટો એક ચેન્જીસ આ ઓન પેસિવથી આવવાનો છે. કેમ કે આપણે ઓન પેસિવના અંદર એવરી પાર્ટ ઓફ ધ વર્લ્ડ લોગો છે એના અંદર. નાની કન્ટ્રીના નાના આઇલેન્ડના લોગો છે. So they are very much motivated by this business. હવે જ્યારે શરૂ થયું ને લોકો પછી ધીરે આજની ડેટમાં 3 લાખથી ઉપર લોકો આપણે થઈ ગયા છે ફાઉન્ડર પોઝિશન. હવે જે પ્રોડક્ટ્સના બારામાં આપણે વાત કરશું એના પહેલા મેં આપને એક આ બતાવું કે વોટ ઇઝ ધ યુનિકોર્ન કંપનીઝ એવી હોય છે કે જેનું બિઝનેસ $1 બિલિયન કરતાં વધારે થઈ જાય છે. તો આ જેમ મેં અહીંયા આપણે જોવા છે અંદર, ધ ટર્મ સ્ટાર્ટઅપ યુનિકોર્ન વોઝ કોઇન્ડ બાય ધ કાઉબોય વેન્ચર્સ ફાઉન્ડર એલન લી ઇન 2013. તો એના અંદર આ જેટલી બી આપણી હમણાં જે કંપનીઝ છે, એમેઝોન છે, ફેસબુક છે, દે આર ધ યુનિકોર્ન કંપની. તો આપણી જે ઓન પેસિવ જે દિવસ લોન્ચ થશે, તો એ દિવસ જ ઓન ધ લોન્ચિંગ ડે ઇટ વિલ બી ધ યુનિકોર્ન. તો આ ઘણી એક મોટી વાત છે. આ બીજી કંપનીઝને 5 વર્ષ 10 વર્ષ લાગે છે યુનિકોર્ન બનવામાં, પણ અમારી કંપની પાસે 3 લાખ તો હમણાં છે ને શાયદ જાન્યુઆરીમાં જ્યારે લોન્ચ થશે તો 5 લાખ હશે. તો 5 લાખ ઓલરેડી ફાઉન્ડર્સ ને મેમ્બર્સ કંપનીમાં છે, જે કે કોઈ બી કંપનીમાં હમણાં સુધી વર્લ્ડની હિસ્ટ્રીમાં એટલું નથી થયું કે ઓન ધ ફર્સ્ટ ડે સો મેની પીપલ આર દેર ઇન ધ કંપની. ને કંપની ઇઝ યુનિકોર્ન. તો આ ઘણું મોટું એક આપણા પાસે એક શું કે આપણે આના ઉપર ઘણું એક લોકોને માર્કેટિંગ કરી શકીએ છીએ કે વી આર ઇન ધ યુનિકોર્ન કંપની. હવે આપણે પ્રોડક્ટ્સના ઉપર આવીએ તો પ્રોડક્ટ્સ જેમ મેં કીધું કે એશે જેટલા બી પ્રોડક્ટ ચોઇસ કીધા એ બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બધા પ્રોડક્ટ્સ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હવે એક એક્ઝામ્પલ આપને આપું મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું, તો મશીન ડ્રિવન કાર, જે સોફ્ટવેરથી ચાલે કાર, એ કાર હમણાં વર્લ્ડમાં આવી ચૂકી છે ઘણી બાજુ, યુએઈમાં બી આવી ચૂકી છે કે આ બધું ફીટ કરવાનું હોય ને એ તમને ડેસ્ટિનેશન પર લઈ જાય વિધાઉટ એની એક્સિડન્ટ, કંઈ બી નહીં. એ બરાબર તમને લઈ જઈને તમને એ જગા પર મૂકી જશે ને ઇટ ઇઝ ડ્રિવન બાય ધ સોફ્ટવેર. તો આ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર ઓન પેસિવ બનાવશે આજે મશીન ડ્રિવન કાર્સના. પછી હમણાં ગૂગલે એક સાયકલ નીકાળી છે, એ બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વર્ક કરે છે. એ સાયકલના અંદર બી તમને પેડલ કંઈ નથી મારવાનું, આ સાયકલ પર બેઠી જાઓ, ફીટ કરી દો, સાયકલ તમારી જગા પર લઈ જશે. પછી હેલ્થના અંદર બી હમણાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે. પછી આપણે સ્ટાફ મેનેજમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. પછી આપણે આ જેટલા બી પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાના, ફેસબુક છે, આપણે ઇન્સ્ટા છે, પછી ટ્વિટર છે, લિંક્ડઇન છે, ધીઝ આર ઓલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ સગલા પ્રોડક્ટ ઓન પેસિવ આવવાવાળા ટાઈમમાં લઈને આવવાનું છે. તો આ અલગ અલગ ટેકનોલોજીસ છે ઘણી બધું. આપણે ડીપમાં જઈશું તો આને ડિસ્ટ્રપ્ટિવ ઇનોવેશન ટેકનોલોજીસ કહેવાય છે.
તો આ બધી ટેકનોલોજીના સાથે આપણે જો મેડિકલ ફિલ્ડમાં બી આવવાનું છે, પછી સોશિયલ નેટવર્કિંગના અંદર બી આવવાનું છે, એમ ઘણી બધી ફિલ્ડ્સ, લગભગ 50 પ્રોડક્ટ્સ વી આર ગોઈંગ ટુ લોન્ચ ઓન ધ ડે ઓફ ધ લોન્ચ. હમણાં થોડા પ્રોડક્ટ તો ડેમો થઈ ગયા અને આવી બી ગયા. હમણાં આપણે ગયા વખતે એશ જે વેબિનાર થાય છે એવરી થર્સડે, મેં કહું છું કે આપ લોકો એટેન્ડ કરો, થોડું રાત જાગો, પણ ઇટ્સ યોર બિઝનેસ, ઇટ્સ યોર બિઝનેસ. આજે આપણે કોઈ બિઝનેસ લગાવીએ, ડોન્ટ ટેક ઇટ એઝ અ પાર્ટ ટાઈમ બિઝનેસ, ટેક ઇટ એઝ અ ફૂલ ટાઈમ બિઝનેસ, બીકોઝ ધીસ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ યોર લાઈફ. આ તમારી લાઈફને ચેન્જ કરવાનું છે. તો આના અંદર થોડી આપણે મહેનત કરવી પડે, થોડું રાત જાગવું પડે, તો કંઈ નહીં, પણ આપણે આનું આવવું જોઈએ આના અંદર. હમણાં નેક્સ્ટ વીકમાં તો નથી, કેમ કે એમાં થેન્ક્સગિવિંગ ડે, કઈ થેન્ક્સગિવિંગ કઈ ફેસ્ટિવલ હોય છે અમેરિકામાં, પણ એના બાદના વીકમાં છે. તો આના અંદર આવવું જોઈએ. બીજા વેબિનાર જે ઇન્ડિયામાં થાય છે એનામાં બી આવવું જોઈએ. આપણે આપના જે ડેલી વેબિનાર છે એનું તો આપ લોકો બાંધી જ લો કે આપણે હાફ એન અવર આપણે આપવાના જ છે. હવે આપણે આ વેબિનાર વીકમાં 2 વાર હમણાં કરશું, પછી એને પાછું કન્ટિન્યુ કરશું. તો મારો મતલબ છે કે ટેક ઇટ સિરિયસલી, એન્ડ અગર તમે જેટલું સમજશો અને જેટલું તમે અંદર ડીપ જાશો એટલું તમને લાગશે કે મેં અંદર ઘણું કરી શકું છું. તો આ બધા પ્રોડક્ટ્સ, હવે જીમેલનું આપણે ઓમેલ આવવાનું છે, પછી આપણે ઓ માય લાઈફ એક પ્રોડક્ટ આવવાનો છે, જેમ ગૂગલ સર્ચ એન્જિન છે એમ ઓ માય લાઈફ આવશે. પછી ઓ નેટ આવશે, જેમ આપણું વોટ્સએપ છે એમ ઓ નેટ આવી જશે. તો ઘણા બધા છે, પણ આ જેટલા બી પ્લેટફોર્મ છે એ જ્યારે આપણે યુઝ કરશું તો વી વિલ જનરેટ ઇન્કમ. હમણાં તમને ફેસબુકના ઉપર તમને કોઈ ઇન્કમ નથી મળતી, યા તમે કોઈ બીજા ઇન્સ્ટા પર જાઓ છો, તમે કલાકો સુધી યુ ડોન્ટ ગેટ ઇન્કમ, બટ ત્યાં તમને ઇન્કમ મળવાની છે. પછી કંપની હર ફાઉન્ડરને એની વેબસાઇટ બનાવવાની આપવાની. તો વેબસાઇટના ઉપર તમે તમારા પોતાના પ્રોડક્ટ નાખી શકો છો. એનામાં તમને કોઈ રેસ્ટ્રિક્શન નથી. તમે અગર કોઈ MLM બિઝનેસ કરતા હોય તો નાખી શકો છો. તમે અગર કોઈ પ્રોડક્ટ સેલ કરતા હોય નાખી શકો છો. એ તમારી વેબસાઇટ ઇટ વિલ રોટેટ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. એટલે આજે તમારે લાખો રૂપિયા લોકોને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનમાં ખર્ચ કરે છે, તો ત્યાં તો ઓટોમેટિકલી તમારી લાખો લોકો પાસે વેબસાઇટ જવાની છે. યુ વિલ ગેટ ધ બિઝનેસ. ધેટ ઇઝ ધ એડિશનલ ઇન્કમ. તો બધી વિન વિન સિચ્યુએશન છે. અહીંયા થોડી મહેનત કરવાની છે. એ મહેનત બી શું, કંપનીએ કીધું છે કે વી ડોન્ટ વોન્ટ યુ ટુ જોઈન એનીવન, પણ અગર એડિશનલી તમે કોઈને જોઈન કરો છો તો ઇટ વિલ બેનિફિટ ફોર યુ. ને સૌથી મેઇન છે કે રજિસ્ટ્રેશન એઝ અર્લી એઝ પોસિબલ તમે રજિસ્ટર કરાવો તમારા લોકોને, કેમ કે સિનિયરિટી કાઉન્ટ્સ. જેટલા સિનિયર હશે એટલું તમને પૈસા જલ્દી આવશે. જેટલા લોકો તમારા નીચે હશે, જેટલી ટીમ હશે, એટલા તમારા પાસે પૈસા જલ્દી આવશે. ઓલ વિલ ગેટ સેમ ઇન્કમ, પણ તમારું ટાઈમનું જે છે એ ફરક આવી જશે. કે જે માણસ પહેલા જોઈન થયો છે એને જલ્દી આવશે, યા જેના નીચે ટીમ હશે એને જલ્દી આવશે. Our joining amount is at present it is $97. Indian rupees માં 9,000 કઈ થાય છે. આમ બીજી કન્ટ્રીઝમાં જો તો 7,700 હોય છે, કેમ કે જીએસટી નહીં હોતું, આપણે જીએસટી છે. ને આફ્ટર ધ સોફ્ટ લોન્ચ એને જ્યાં તમને તમારી બેક ઓફિસમાં પ્રોડક્ટ્સ આવશે, જેટલા બી પ્રોડક્ટ કંપની બનાવે છે, અને તમે ટેસ્ટિંગ, ઇટ્સ અ બીટા ટેસ્ટિંગ ફેઝ, એને કહેવાય છે સોફ્ટ લોન્ચ. સોફ્ટ લોન્ચના અંદર આ ફાઉન્ડર પોઝિશન વિલ બી $149. તો એ સોફ્ટ લોન્ચ કેમ કાર્ય બી થઈ શકે છે. ડિસેમ્બર ફર્સ્ટ વીકમાં થશે ઇન્શાલ્લાહ. તો એના પહેલા તમે લોકોને જોઈન કરાવી દો, જેટલા બી લોકોને જોઈન કરાવી શકતા તો $97 થઈ જશે, નહીં તો પછી $149 થશે. હવે એના અંદર એવરી મંથ હર ફાઉન્ડરને સબસ્ક્રિપ્શન પે કરવાનું છે. તો સબસ્ક્રિપ્શન બી યુ ડોન્ટ હેવ ટુ પે ફ્રોમ યોર પોકેટ. હા, પહેલી વાર જ્યારે કંપની જ્યારે લોન્ચ થશે ત્યારે તમને એક વીક તમને સબસ્ક્રિપ્શન, 1 મંથ તમને સબસ્ક્રિપ્શન તમારા પોકેટથી પે કરવાનું છે. એ બી એફોર્ડેબલ હશે, ઇઝીલી પે થશે. ને તમને તમારા નીચે આખું નેટવર્ક જોવાશે, તમારી ઇન્કમ જોવાશે. કારણ કે તમને જોઈ રહ્યા છે કે મારા નીચે $10,000 છે ને મને એક આ $100 યા $200 ભરવાના છે, તો તમે નહીં ભરી શકતા. ઇટ્સ એ મેટર ઓફ ટાઈમ, ફ્યુ અવર્સ, કે તમે અહીંયા ભરા ને અહીંયા તમારા ઇન્કમ આવી ગઈ. પછી તમે કોઈ બી બેંકમાં એને વિડ્રો લઈ લો. તો દેર આર 2 વેલેટ્સ, એક હોય છે ઈ વેલેટ ને એક ઓ વેલેટ, હોલ્ડિંગ વેલેટ ને ઓ વેલેટ. હોલ્ડિંગ વોલેટમાં તમારી every month નું subscription will be deducted from your income and it will go in the holding wallet. And જે ઓ વેલેટ હશે, ઓ વેલેટથી તમે કોઈ બી બેંકમાં વિડ્રો લઈ શકશો. તમારે એની બેંક, તમે કોઈને પેમેન્ટ કરવું છે ડાયરેક્ટ એને કરી દો, તમને કોઈ બિગ બજારમાં જઈને ખરીદી કરવી છે વहाँ કરી લો તમે. એવરીથિંગ
will be possible from O Wallet. O Wallet થી તમને કોઈનું સબસ્ક્રિપ્શન બીજાનું ભરવું છે કે તમારી મલ્ટિપલ આઈડીઝ છે, જેમ મેં છું મારી આજે 4 આઈડી છે ઇદ્રીસ મોદીના નામથી, તો મેં મારી 4 આઈડીમાં કોઈનું બી સબસ્ક્રિપ્શન માંથી પે કરી શકીશ. તો ઓલ ને પછી 125 લોકો જ્યાં તમારા નીચે આવશે, તમે નહીં લાવો એને, કંપની લાવશે. કંપની માર્કેટિંગ કેમ્પેન અંદર થશે. માર્કેટિંગ કેમ્પેનના અંદર કેમ કે આ જેટલા બી $97 છે એશે એ પૈસા એક બી ખર્ચ નથી કર્યા. આ જેટલું બી થઈ રહ્યું છે ઓફિસે આ તે આ એ લોકોના પર્સનલ પૈસાથી થઈ રહ્યું છે. that amount is safe which will be used in a marketing campaign. હવે માર્કેટિંગ કેમ્પેનમાં એટલો મોટો એમાઉન્ટ છે એ લોકો પાસે કે દે વિલ યુ વિલ સી ઓન પેસિવ એવરીવેર. હમણાં બી જો તમે બસ સ્ટોપના ઉપર તો લાગવા સ્ટાર્ટ થઈ ગયા છે હૈદરાબાદના અંદર. હવે ટીવી એડવર્ટાઇઝ સ્ટાર્ટ થશે, પછી ન્યૂઝપેપરમાં આવશે. એટલે એટલું મેસિવ કેમ્પેનિંગ થશે કે તમારા નીચે ઇતના લોકો આવશે એઝ અ કન્ઝ્યુમર એન્ડ રિટેલર. ફાઉન્ડર નહીં આવે. ફાઉન્ડર પોઝિશન વિલ ક્લોઝ આફ્ટર ધ લોન્ચ એન્ડ ઇટ વિલ નેવર કમ બેક. એટલે કોઈ કરોડ રૂપિયા બી આવશે તો એને ફાઉન્ડર પોઝિશન નહીં મળવાની. ફાઉન્ડર ઇઝ અ ડિફરન્ટ થિંગ. ફાઉન્ડરને ઘણી બધી ઇન્કમ આવવાની છે. ફાઉન્ડરને ખાલી સબસ્ક્રિપ્શન ઇન્કમ નથી આવવાની. ફાઉન્ડરને જે બી કંપનીની અંદર બિઝનેસ થશે એનાથી ઇન્કમ જનરેટ થશે. એટલે નંબર ઓફ ઇન્કમ્સ હમણાં કંપનીએ ડિક્લેર નથી કીધું, પણ દેર વિલ બી મેની ટાઈપ ઓફ ઇન્કમ ફાઉન્ડર્સ વિલ ગેટ. તો ફાઉન્ડર બનવામાં મજા છે. આ વાળા ટાઈમમાં લોકો ઢૂંઢશે કે ઓન પેસિવનું ફાઉન્ડર કોણ છે, હવે મને ફાઉન્ડર બનાવી દો. બટ યુ કેનોટ ડુ એનીથિંગ કેમ કે ફાઉન્ડર પોઝિશન ક્લોઝ થઈ જશે. પછી જે બી આવશે એ એઝ અ કન્ઝ્યુમર યા એઝ અ રીસેલર જ આવશે. તો હમણાં જે બી લોકો જોઈન થઈ રહ્યા છે એ લોકોનું ફ્યુચર ઘણું ઘણું બ્રાઇટ છે. ને હમણાં આપણે જેને બી આપણે ચાહીએ છે કે આપણે આનું ભલું કરવું જોઈએ, તો એને જબરદસ્તી જોઈન કરાવો. મેં તો કહું તમે એને તમને અચ્છું કરવું છે તો એને કહો કે ભાઈ જોઈન થા, ઇટ્સ યોર ફ્યુચર. તો આ બધી ચીજોનું ધ્યાન રાખીએ આપણે. ને થોડું હવે દિવસો કમ રહી ગયા છે કેમ કે આપણે 1 મહિનો 1 યા 1.5 મહિનો છે, જેટલું કામ કરી શકતા હોય આ ટાઈમમાં આપણે કરી લેવાનું. તો હવે મેં હમણાં તમને કંપનીની પ્રોફાઇલ બતાવી, કંપનીના પ્રોડક્ટ બતાવ્યા ને કંપનીનું પે પ્લાન. પે પ્લાન મેં હજી બી કહ્યું છું, ઇટ્સ નોટ ક્લિયર. પે પ્લાન કેમ કે એ લોકો બહુ સિક્રેટ રાખવું છે કે આ બીજી કોઈ કંપનીને કોપી ના કરે. ઇટ વિલ બી ડિક્લેર્ડ એટ ધ લાસ્ટ મુમેન્ટ. હવે એશનું કેવું છે કે જે તમે લોકો સોચી રહ્યા છો એના કરતાં ઘણું વધારે છે. પે પ્લાન ઇઝ મચ મોર ઇન્કમ જનરેટિંગ. તો આ ચીજોને મેં 3 ચીજો તમને બતાવી. હવે આપ લોકોને મેં હમણાં આપણે કોઈ બી ક્વેશ્ચન હોય, જે નવા જે લોકો આવ્યા છે હમણાં કે આજે એ લોકોને અગર કોઈ ક્વેશ્ચન હોય તો આપ આપણે સેલ્ફ અનમ્યુટ કરી ને એક એક કરીને મને પૂછી શકો છો આપ લોકો. Hello, sir. How to join it? જી To join this. અવાજ નહીં આવતી તમારી બરાબર. Hello, sir. How to join this? હા એ તો જોઈન એ તમને જે ઇન્વાઇટ કરવું હશે એ તમને બતાવશે એ બધું જે બી તમને બોલાવ્યો છે આજે. તમે પૂછો તમને કોણ ઇન્વાઇટ કીધું છે મેં? હા, લમિયા બેન from Bangalore. હા તો લમિયાબેન આપણે બધું સમજાવશે કેવી રીતે જોઈન કરવાનું. ઓકે એનો It's necessary to join other people under us. હા હા બધું એ તમારું પહેલા તમને લમિયાબેનના રેફરલ લિંકથી જોઈન થવાનું. પછી જ્યારે તમે જોઈન થઈ જશો તો યુ વિલ ગેટ યોર રેફરલ લિંક વિચ યુ કેન પ્રમોટ એવરીવેર. હા એ રેફરલ લિંક બી કંપની એટલા ફાઇન બનાવે છે કે વિથ પ્રેઝન્ટેશન છે. એમ નહીં કે ખાલી લિંક છે તો ક્લિક કરો ને જોઈન થઈ જાઓ. પહેલો જ્યારે બી કોઈ લિંકને ક્લિક કરશે તો એને અંદર પ્રેઝન્ટેશન જોવા છે. તો એ પ્રેઝન્ટેશન જોઈને જ આદમી ને ઘણી ચીજો સમજ પડી જશે કે આ શું છે ઓન પેસિવ. Okay. હા હજી કોઈને કઈ ક્વેશ્ચન હોય? મેં આ સ્લાઇડ્સ ચલાવી દઉં છું એટલી વાર એકવાર આપ જોઈ શકશો. જો આ ડિસ્ટ્રપ્ટિવ ટેકનોલોજીસ છે, એઆઈ, બ્લોકચેન, 3D પ્રિન્ટિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઇન્ટરનેટ, પછી આ બધા પ્રોડક્ટ્સ છે જો કંપનીના. So till December we will register as a founder. You can register as a founder up to launching, but the rate of the amount will increase. એટલે હમણાં જેમ 97 છે તો જ્યારે સોફ્ટ લોન્ચ થશે ડિસેમ્બરના અંદર પછી 149 થઈ જશે. Okay. આ બધા પ્રોડક્ટ્સ છે કંપની.
Dr. Modi, can I ask you something? yes, sure. Yes, like you said કે આપણે જે આગળ જે ફાઉન્ડર્સ હશે તે સિનિયોરિટી પર હશે અને પછી જે સોફ્ટ લોન્ચ પછી આવશે તે સગલા નીચે હશે તો ઇન્કમમાં ફરક પડશે you said, but you said કે એ લોકોને સેમ જ ઇન્કમ આવશે. that I didn't understand sir. આપણે કીધું કે સેમ ઇન્કમ બધાને સેમ ઇન્કમ આવશે, હા, પણ ટાઈમ ડિફરન્સ હશે. એ પ્લીઝ આપ એક્સપ્લેન કર. એટલે એકચ્યુઅલમાં શું છે, જો જે લોકો 2018 માં જોઈન થયા છે, મે બી હમણાં 2020 માં થયું છે, જે આર સિનિયર, એ લોકોને ઓલરેડી જે 2018 માં જે જોઈન થયા એ વખતમાં માન લો કે 25,000 ફાઉન્ડર્સ હતા, પણ શું થયું કે જે લોકો હજી બીજા આવ્યા તો એ કાં આવ્યા, એ લોકોને નીચે આવ્યા, કેમ એક સિંગલ ટ્રી છે, કંપનીનો અલગ અલગ નથી. જે બી તમારા બાદ જોઈન થશે એ તમારા નીચે આવશે, બરાબર? તો જ્યાં તમારે કંપની એમ કીધું છે કે વી વિલ ગીવ 3 ટુ ઓલ, તન રેફરન્સ તમને કંપની આપશે. હવે સપોઝ કે તમે ઓલરેડી તમે લોકોને, મેં બે ચીજ એક સાથે વાત કરી રહ્યો છું, સિનિયરિટી બી ને લોકોને જોઈન કરાવવાની. તમે 3 લોકોને ઓલરેડી જોઈન કરાવી ચૂકો છો, ઓકે? તો યોર ફર્સ્ટ લેવલ ઇઝ કમ્પ્લીટ. તો કંપની શું કરશે, તમારા નીચે જે લેવલ છે એના ઉપર જશે, વहाँ કમ્પ્લીટ કરશે. હવે સપોઝ કે આજે મારા પાસે મારી ટીમ છે 215 લોકોની, 215. તો કેમ છે કે 3 મારા ફર્સ્ટ લેવલમાં, પછી 9, પછી 27, પછી 81, એટલે મારા 4 લેવલ તો કમ્પ્લીટ થઈ ગયા, બરાબર? હવે એઝ સુન એઝ પ્લીઝ મ્યુટ કરીએ ને, બીજા લોકો જે ના હોય એમને. હા, હેલો, જી હા, ઓકે. કોનાથી વાત થતી હતી એમને? આઈ એમ શેરેબાનો સાહેબ, મેં પૂછી રહી હતી આપને. હા, તો હવે તમે સમજ્યા સિનિયરિટીમાં ને કોઈને જોઈન કરાવવામાં શું ફરક છે, કે યુ વિલ ગેટ ઇન્કમ બીકોઝ યોર લેવલ આર ઓલરેડી ફિલ્ડ. ઓકે, જી ઓકે સાહેબ, શુક્રાન. બીજું કોઈનો કોઈ ક્વેશ્ચન છે? Sir, we have to join only 3. હાજી, We have to join only 3 referral under us. No, you can join any number, and if you do not want, you do not join anyone. બંને ચીજો છે, તમે 3 બી જોઈન કરી શકો છો, વધારે બી જોઈન કરી શકો છો, ને ના ચાહો તો ના બી કરો. અગર તમને ઇન્કમ તમને ફાસ્ટ લેવી છે તો યુ મેક બિગ ટીમ. હજી કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો? ઇન્કમ કઈ રીતના આવે છે, એમ કેટલા રેફરલ જોઈન થાય તો ઇન્કમ આવે છે? ઓન એવરી રેફરલ, જ્યાં તમારા નીચે કોઈ બી રેફરલ છે, ચાહે કંપનીથી હોય ચાહે તમે પોતે લાયા હોય, જ્યારે એ સબસ્ક્રિપ્શન પે કરશે તો તમને ઇન્કમ જનરેટ થશે. ઓકે, અને સર કોઈ ના હોય, અગર સપોઝ આઈ એમ અલોન, નીચે રેફરલ કોઈ નથી, તો પછી ઇન્કમ કઈ રીતના? એ કંપની ફિલ કરશે તમારા લેવલ્સ, એનામાં થોડો ટાઈમ લાગશે. કીધું ને મેં, ઇન્કમ બધાને આવશે, તમે જોઈન કરો કે ના કરો બધાને ઇન્કમ મળવાની છે. કોઈ બી ખાલી નથી રહેવાનું, બસ ટાઈમમાં ડિફરન્સ આવી જશે. કે અગર મને ઇન્કમ આજે આવી રહી છે તો તમને 1 મહિના બાદ સ્ટાર્ટ થશે, એ 15 દિન બાદ થશે. ઓકે, બીજું કોઈ કઈને પૂછવું હોય કોઈને? જે નવા લોકો છે એના એક્સપિરિયન્સ આપણે શેર કરે, કેવું લાગે છે આપણે બિઝનેસના બારામાં? શેખ હોશિયારભાઈ, આપ કઈ બોલશો? બીજું કોઈને કઈ શેર કરવું હોય? કેમકે આપણા પાસે 5 મિનિટ છે. તસ્નીમ, હેલો. હાજી. જી, actually it's amazing to see કેમ કે રોજ મે બી સાઇટ ઓપન કરું છું અને I have a habit of seeing the options and everything. તો મેં જોઉં છું કે રોજ એટલીસ્ટ મિનિમમ આઈ થિંક 1500 ફાઉન્ડર્સ તો જોઈન થઈ જ રહ્યા છે ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. મેં આજે જ ગ્રુપ પર એક પિક મોકલેલો છે કે કાલે there were 3 lakh founders, 3,04,29, અને આજે મેં હમણાં જોયું થોડી વાર પહેલા તો 3,02,000 થઈ ગયેલા છે.
So it's growing very fast. એટલે જ મેં કહું છું કે આપ લોકો બી ફાસ્ટ જાઓ જરા ને થોડું હવે 1-1.5 મહિના મહેનત કરશો તો આપણું ફ્યુચર ઘણું બ્રાઇટ રહેશે. મને ઘણા લોકો મને આ ક્વેશ્ચન પૂછે છે કે હાઉ શુડ વી કન્વિન્સ અધર્સ. તો આઈ જસ્ટ tell everyone કે you don't have to convince anyone to join. आप opportunity ने share करो, अपना जितना contacts છે એ સગલાથી આપ share કરો opportunity. First register them કેમ કે registration date અને time બી ઘણું important છે early positioning વાસ્તે. તો registration માં કઈ નુકસાન નથી થવાનું register કરશે તો ઇનફેક્ટ ફાયદો જ થવાનો છે કે પોઝિશનિંગ એટલું અર્લી મળશે કે ટાઈમ એન્ડ ડેટ ના હિસાબથી. રજીસ્ટર થયા બાદ મીટિંગમાં લાવો, મીટિંગ અટેન્ડ કરે, પ્રેઝન્ટેશન સુને, ઓન પેસિવના ડિટેલ્સને સ્ટડી કરે, એન્ડ વેન દે થિંક કે યસ આઈ વોન્ટ ટુ ગો ફોર ઇટ, દેન લેટ ધેમ પે ફોર ધ ફાઉન્ડર્સ પોઝિશન. સો એટલે એવું કંઈ ફોર્સ નથી કે રજીસ્ટર થઈ ગયા છે તો હવે તો પે કરવું જ પડશે ઓર એનીથિંગ લાઈક દેટ. લેટ યોર કોન્ટેક્ટ્સ લર્ન ધ કોન્સેપ્ટ, અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ એન્ડ જોઈન with their own conviction. એટલે આપણે કોઈને કન્વિન્સ કરવાની જરૂરત નથી યા ફોર્સ કરવાની જરૂરત નથી કે નહીં તમે કરી જ લો. We have to just share the opportunity with everybody and bring them in the meeting. હવે તો વેબિનારના રેકોર્ડિંગ્સ બી સરે શેર કીધા છે ગ્રુપમાં, જેને એમ હોય કે આ ટાઈમ પર અમે મીટિંગમાં નહીં આવી શકતા and અગર આપને એમ હોય કે I cannot explain to my contacts, so just share the webinar recording to them. કઈ બી doubts and queries હોય તો આપ હમારે પૂછી જ શકો છો. We will always reply you for all the queries. So just share it with everybody, you know. really એટલું ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ છે કે બરાબર છે, પૈસા નહીં તો છે જ, બટ એટલા બધા કોન્ટેક્ટ, એટલે આ 4 મહિનામાં મારા વર્લ્ડના અંદર એટલા બધા કોન્ટેક્ટ થઈ ગયા છે કે તમે આઈ કાન્ટ ઇવન ઇમેજિન ઇટ કે હર જગાના લોકો જાણે છે આપણે. ને આજે થોડી આપણે જો આજે મહેનત કરી તો આજે કંપની કેટલું મોટું રિવોર્ડ મને 1,20,000 નો મોબાઈલ જે કાલે આવ્યો. Amazing. મુબારક થાય સર. It's amazing to see. એટલું એટલે કંપની બી એમ નહીં કે ઓર્ડિનરી મોબાઈલ આપી દીધું. એપલ આઈફોન પ્રો 12 તો આજે મેં પૂછવા ગયો તો 1,20,000 નો છે. તો કંપની એટલે ઇમેજિન આપણે શું કરીએ એમ કે બસ હવે આપણે થોડું હવે મહેનત કરીએ ને બધા મળીને કામ કરીએ ને જેટલા બી લોકો હોય એ લોકોને આપણા જોઈન કરાવીએ. મલ્ટિપલ આઈડીઝ બી તમારા લોકોને લેવી હોય તો લઈ શકો છો. જે લોકો એફર્ટ કરતા હોય મલ્ટિપલ આઈડી લે. કે મેં તો મારી એક કરીને મારી આજની ડેટમાં 12 આઈડી છે 12 આખા ઘરની. તો આઈ એમ કોન્ફિડન્ટ કે નહીં આનામાં આવશે ઇન્કમ નહીં. તો હમણાં ચાન્સ છે જેટલા બી લોકોને આપણે કરી શકતા હોય એમ કરીએ, બતાવીએ. એટલું બધું માર્કેટિંગ મટીરિયલ છે હવે તો બધી આપણે ગ્રુપમાં બી નાખીએ છીએ, વિડીયોઝ છે, તમે ઘણી બધી ચીજો છે આનંદ. ને ઘણા તમને નેગેટિવ ફીડબેક બી આવશે, બટ ડોન્ટ ગો ઓન ઇટ. એવરી બિગ થિંગ હેઝ નો નેગેટિવ ફીડબેક. બધી બાજુ તમને કઈ જોવાશે જ કઈનું કઈ કે કોઈ કહે છે સ્કેમ છે, આ છે. પણ આજે કંપની ઇતની મોટી ઓફિસ ખોલીને હૈદરાબાદ અંદર 5 સ્ટોરી બિલ્ડિંગ, અગર ને યુ નો ધ અમેરિકન રૂલ ઇઝ સો સ્ટ્રિક્ટ. તમે FBI છે, FBI અમેરિકન, એ વિધિન મિનિટ્સ ઉડાવી દે છે આદમીને, ખબર બી નહીં પડતી કે અગર કંઈ ગલત હોય તો. આજે કંપની 2 વર્ષથી વર્ક કરી રહી છે. ઓલ ધ લાઇસન્સીસ આર ઇન ધ કંપની. બધી કન્ટ્રીના એ લોકો પાસે પરમિશન છે, બધી કન્ટ્રીની, ઇન્ડિયાની સગલા એ લોકો પાસે જેટલા લાઇસન્સીસ જોઈએ બધું છે. GST નંબર, પેન, આ તે, રજિસ્ટ્રેશન. તો હવે આપણે શું જોઈએ છે? આપણે ઓલ બધું ક્લિયર છે બધી ચીજો. તો વિથ કોન્ફિડન્સ આપણે વર્ક કરીએ ને આના અંદર ઇન્શાલ્લાહ બધાને સક્સેસ મળશે. સર શેખ હુઝૈફાભાઈ નો મેસેજ છે ઝૂમ ચેટ પર, મેં રીડ કરું છું. I am in office, cannot connect with mic, but I find this very amazing and most innovative method of business. Very optimistic about it. Totally agree with Tasneem Bain. That's the best way to approach people. શુક્રિયા મિયા સર, ઘણું ફાઇન. અને બીજા લોકોને બી મેં કહું છું કે થોડું આપણે આનંદ પાછું મેં થઈ ગઈ એક જ વાત રિપીટ કરું છું. હા બોલીએ ડોક્ટર સાહેબ. હાજી મેં છું શેર. ડોક્ટર સાહેબ વન ક્વેશ્ચન, આપે કીધું ને કે કિતના બી આઈડીઝ હોય તો આપણે બનાવી શકીએ. તો મને ક્વેશ્ચન છે કે ઇઝ ઇટ લાઈક હાઉ ટુ ગો અબાઉટ ઇટ? આપના નીચે નાખીએ કે આપના જ નામના અલગ અલગ આઈડી? એટલે યુ મીન ટુ સે ધ
એટલે તો રેફરલ email should be different. રેફરલ લિંક કંપની હોય, રેફરલ લિંક કંપની હોય ને આપણા નીચે બધી આઈડીઝ હોય બીજી. એમ અચ્છા હા હા એમ ઓકે ઓકે એટલે મેં જેને જોઈન કરું એમ કે મેં 12 જણને હમણાં જોઈન કરું યા 5 જણને મારા નીચે જોઈન કરું તો દેટ ઇઝ માય ડિફરન્ટ હા આઈડીઝ એમ. હા ના તમારા પોતાના આઈડી થી જો બે ઓકે તમારા પોતાના આઈડી હા થી બી નાખી શકો છો, જે તમારું જે પોતાનું રેફરલ લિંક છે ને હા એના જી પર ક્લિક કરીને તમે તમારું જ નામ ભરીને પાછું નાખી શકો છો, બરાબર ને અગર તમને એમ હોય ઓકે કે મને મારી ટીમને મોટિવેટ કરવું છે તો તમે નીચે લોકો જે તમે જોઈન કરાય છે એના નીચે બી જોઈન કરાવી શકો છો તમે, તાકી એ લોકોને બી મોટિવેશન થાય. હા ઓકે જી જી બટ ડાયરેક્ટલી તમારા તન તો તમને કમ્પ્લીટ કરી દેવાનું, ફ્રી તો કમ્પ્લીટ યોર મારા ફ્રી. નામ હા યસ ઓકે ઓકે જી જી શુક્રિયા. ચલો હવે ટાઈમ બી ખતમ થઈ ગયો છે. ઓકે તો આપણે સગલા અનમ્યુટ કરીને આપણો સ્લોગન બોલી દઈએ ને પછી નેક્સ્ટ આપણે ઇન્ફોર્મ કરશું ભાઈ. ઓકે ચલો બધા વી આર ઇન ઇટ ટુ We વિન are ઇટ. in it to We win are it. in it to win it. થેન્ક યુ ઓલ, થેન્ક યુ. Okay.